આવતીકાલે ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે, ત્યારે રાજકોટ લોકસભાની બેઠક માટે પણ આવતીકાલે મતદાન યોજાનાર હોવાને લઈ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં પોલિંગ બૂથ માટે સ્ટાફ દ્વારા ઈવીએમ રવાના કરવામાં આવ્યા હતા. તો લોકસભાની ચૂંટણી માટે જસદણની મોડેલ સ્કૂલ ખાતે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવતી હતી. તો આવતીકાલે લોકસભા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, ત્યારે સુરક્ષાની તમામ વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવતીકાલે મતદાન માટે તાલુકા ચૂંટણી પંચ પણ સજ્જ છે. તો રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી પોલીસ સ્ટાફ મતદાન મથક તરફ રવાના થયા હતા. ઈવીએમ, વીવીપેટ, ફર્સ્ટ એડ કિટ, મતદાર યાદી સહિત વૈજ્ઞાનિક અને બિન વૈજ્ઞાનિક સાહિત્ય સાથે પોલીસ સ્ટાફના વિવિધ વાહનોમાં રવાના કરવામાં આવ્યા હતા. મોડેલ સ્કૂલ ખાતે આપણી મેડિકલ ટીમ પણ હાજર છે અને આ સિવાય આપણા તમામ પોલિંગ સ્ટાફ માટે રહેવા જમવાની પણ આપણી સુવિધા કરવામાં આવેલી છે અને બધા જ પોલિંગ સ્ટેશન્સ ઉપર નજીકના પીએચસી, સીએચસી સેન્ટર દ્વારા મેડિકલ સ્ટાફનું પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. આજરોજ મોડેલ સ્કૂલ જસદણ ખાતે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પર તમામ પોલિંગ સ્ટાફ હાજર થઈ ગયેલ છે. તમામ સ્ટાફને પોલિંગ સાહિત્ય અને સાથે ઈવીએમ મશીન આપી દેવામાં આવેલ છે. અત્યારે મશીન્સ ને બધું મટીરિયલ ચેક કરીને ટુકડીઓ અત્રેથી રવાના થશે અને રવાના થઈને પોતાના પોલિંગ સ્ટેશન ઉપર પહોંચીને એનો રિપોર્ટ કરશે. એના પછી આવતીકાલે સવારે મોકપોલ કર્યા પછી સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચૂંટણી માટેનો સમય જાહેર કરવામાં આવેલો છે. તો સૌ નાગરિકોને વિનંતી છે કે આપ આપના મતાધિકારનો ઉપયોગ કરો અને વધારેમાં વધારે મતદાન થાય એવો આપનો સહયોગ આપો. સાહેબ, કુલ કેટલા બૂથ ઉપર મતદાન થશે? જસદણ અને વિછિયા બંને તાલુકા થઈને ટોટલ 259 બૂથ ઉપર મતદાન થનાર છે. સંવેદનશીલ બૂથોની યાદી કેટલી? આપણા જસદણ અને વિછિયા બંને વિસ્તારના થઈને ટોટલ 39 લોકેશન્સ અને 71 આપણા ક્રિટિકલ પીએસ આપણા જાહેર કરવામાં પીએસ છે, જેની માહિતી આપણે ગુપ્ત રાખવાની હોય છે. વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ, જસદણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.